હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એક્સેલન્સ ક્લાસીસમાં। આપણે ભણીએ છીએ ધોરણ 10 નું ગણિત અને ધોરણ 10 ના ગણિતની અંદર આપણે ભણીએ છીએ ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય। આ ચેપ્ટરમાં આજે આપણે જોવાના છે સ્વાધ્યાય 8.3 ના દાખલા નંબર 4। આનાથી આગળના 1 થી 3 દાખલા, એના સિવાય સ્વાધ્યાય 8.2, સ્વાધ્યાય 8.1 અને આ ચેપ્ટરમાં તમામ સૂત્રોના વિડિયો આપણે આગળ જોઈ ચૂક્યા છે। જો તમે ન જોયા હોય તો ખાસ કરીને આના માટે ના વ્યસ્તના સૂત્રો અને નિત્યસમનો જે સૂત્રોનો વિડિયો બનાવેલો તે ખાસ જોવો। જે ન જોયો હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈ અને જોઈ શકો છો। તો ચાલો આજે આપણે જોઈએ દાખલા નંબર 4। તો અહીં શું કરવાનું છે તો કે જે આપણે આપેલું છે નિત્યસમો, એ નિત્યસમો આપણે સાબિત કરવાના છે। અહીં દાખલા નંબર 4 ની અંદર 10 દાખલાઓ છે જે આપણે અલગ અલગ વિડિયોમાં ભણીશું। તો અહીં ડાબી બાજુ આપેલી છે અને જમણી બાજુ, તો આ સાબિતી માટે આપણે ખાસ વ્યસ્તના બધા સૂત્રો આવડવા જોઈએ અને સાથે સાથે દરેક નિત્યસમ, તો નિત્યસમ કેટલા છે તો કે 3, તો 3 3 નિત્યસમ આવડવા જોઈએ, તો જ આની આપણે સાબિતી કરી શકશું। ચાલો તો આપણે ભણીએ અહીં I કોસેક થીટા માઇનસ કોસ થીટા કોટ થીટા આપણે કાઉન્સમાં આપેલા છે અને એની બે ઘાત આપેલી છે। સામેની સાઈડ બરાબરની બોલી બાજુ એટલે કે આ ડાબી બાજુ અને આ જમણી બાજુ, તો જમણી બાજુ 1 માઇનસ કોસ થીટા આખાના છેદમાં 1 પ્લસ કોસ થીટા, મતલબ અહીં કોસેક અને કોટના સ્વરૂપમાં પદાવલી આપેલી છે અને આગળ જાવ એટલે કોસ અને કોસ, મતલબ કે આખે આખું જે જમણી બાજુ છે કેમાં લાવવાની છે, કોસમાં। તો અહીંથી જે દાખલા થશે ચાલુ એ માટે તમને હું એવું કહીશ કે આપણે બધા જ દાખલાઓને બને ત્યાં સુધી સાઇન કોસમાં ફેરવવાનો પ્રયત્ન કરશું। ક્યારે? જ્યારે આપણે જમણી બાજુ છે સાઇન કોસમાં આવતી હોય તો આ ડાબી બાજુ જે છે એને પણ આપણે સાઇન કોસમાં ફેરવી દેશું, એટલે આપણા માટે સૌથી સરળ રસ્તો એ જ રહેશે। હવે તો અહીં લખશું સૌપ્રથમ કે ભાઈ ડાબી બાજુ, તો ડાબી બાજુ જે હશે તે એમના એમ લખી દેશું। પહેલા કોસેક થીટા માઇનસ કોટ થીટા અને આખાની બે ઘાત, આ બાજુ આપણે સાબિત કરવાની છે એટલે એ બાજુ આપણે લખશું નહીં। હવે તો કે પહેલું કામ એ કરીએ, વ્યસ્તમાં ફેરવી દઈએ, તો કે કોસેક થીટા, તો કોસેક થીટાનો વ્યસ્ત શું થાય તો કે ભાઈ કોસેક થીટાનો વ્યસ્ત થાય સાઇન થીટા। કોણ થાય તો કે સાઇન થીટા, તો 1/, સાઇન થીટા માઇનસ, તો માઇનસ કોટ, તો કોટનો વ્યસ્ત તો કે ભાઈ કોટનો વ્યસ્ત તો tan થાય, તો અહીં શું લખશું 1/tan, તો કે નહીં, શેમાં ફેરવવાનું છે સાઇન કોસમાં। તો ભાઈ કોટનો સાઇન કોસમાં ફેરવવું હોય તો કે ભાઈ કોસના છેદમાં સાઇન, શું લખી શકીએ આનું સૂત્ર, કોસ થીટાના છેદમાં સાઇન થીટા, તો આ રીતનું આપણે લખી શકીએ અને આખું પૂરું અને એની કેટલી ઘાત 2 ઘાત। હવે સાઇન થીટા અને સાઇન થીટા બંનેના છેદ સમાન, તો સરખું સરખું કેટલી વાર તો કે ભાઈ સરખે સરખું આપણે લખી દઈશું એક વાર અને અંશમાં જે હોય બધા ભેગા, એટલે વચ્ચે માઇનસ છે તો વચ્ચે -1 માઇનસ કોસ થીટા, 1 માઇનસ કોસ થીટા, આટલું। હવે તો કે ભાઈ અહીં કાઉન્સ અને કાઉન્સની કેટલી ઘાત 2। હવે એક સ્ટેપ જો 1 માઇનસ કોસ થીટા આપણે લાવવાનું ઉપર શું છે 1 માઇનસ કોસ થીટા, તો ઉપરનું સ્ટેપ આવે છે નીચે સાઇન, તો નીચે પણ મારે જોઈએ છે કોસ। તો હવે હું શું કરું તો કે આ બે ઘાત છે આપી દઉં અંદર અલગ અલગ બંનેમાં અંશ અને છેદમાં, તો કે એક ને આપીએ 1 માઇનસ, અહીં ઉપર લખીએ તો 1 માઇનસ કોસ થીટા અને એની કેટલી ઘાત 2 ઘાત, અને એના છેદમાં સાઇન, તો સાઇન વર્ગ થીટા, બરાબર। હવે આપણે અહીં 1 માઇનસ કોસ વર્ગ થીટા, તો અહીં કોઈ પણની બે ઘાત હોય તો આપણે શું લખી શકીએ તો કે જો આવી રીતે હોય ભાઈ 3 ની 2 ઘાત, તો આપણે શું લખીએ તો કે 3 ગુણ્યા 3, તો કે 3 ગુણ્યા 3 એટલે કે એને બે વખત લખી શકીએ। તો અહીં પણ આને હું બે વખત લખું છું કે 1 માઇનસ કોસ થીટા, બીજા કાઉન્સમાં 1 માઇનસ કોસ થીટા, બરાબર। ખ્યાલ પડ્યો શું કર્યું તો કે બે ઘાતને આપણે અલગ અલગ લખી શકીએ ગુણાકારમાં, તો લખી દીધું। હવે એના છેદમાં, તો એના છેદમાં શું છે તો કે એના છેદમાં સાઇન વર્ગ થીટા છે, પણ મારે શું લાવવું કોસ, તો કોસમાં કઈ રીતે ફરશે તો કે ભાઈ નિત્યસમ છે, શું તો કે નિત્યસમ હું આવું લખી શકું 1 માઇનસ કોસ વર્ગ થીટા। કઈ રીતે તો કે જો અહીં જ લખી દઉં છું તમને, કારણ આપણે અહીં દર્શાવવું પડે એટલા માટે આપણે અહીં લખીએ કે આપણી પાસે સૂત્ર છે શું તો કે સાઇન વર્ગ થીટા પ્લસ કોસ વર્ગ થીટા બરાબર 1, તો નિત્યસમ આવી રીતનું છે સાઇન વર્ગ થીટા પ્લસ કોસ વર્ગ થીટા બરાબર 1। આપણે એવું લખી શકીએ કે સાઇન વર્ગ થીટા બરાબર 1 માઇનસ કોસ વર્ગ થીટા, પણ અહીં વ્યવસ્થિત આપણે નિત્યસમ લખીએ કે ભાઈ સાઇન નો વર્ગ ને કોસ નો વર્ગ એ બંનેનો વર્ગનો સરવાળો કેટલો થાય 1, આવું આપણું પેલું નિત્યસમ છે। તો એમાં તમે જો સાઇન ને આપણે કરતા કરવા છે સાઇન નો વર્ગ,
તો સાઈનના વર્ગને કરતા કરો તો કોસ સામેની સાઈડ જાય એટલે 1 માઇનસ કોસ વર્ગ થીટા. તો અહીં લખી દીધું. હવે જો અહીં આ એક સ્ટેપ કરવાનું છે કે અહીં આ એક ને આપણે શું કરી શકીએ તો કે વર્ગ. કેમ તો કે 1 નો વર્ગ 1 થઈ જશે. તો અહીં 1 નો વર્ગ માઇનસ કોસ વર્ગ, તો અહીં a વર્ગ માઇનસ b નો વર્ગ. તો આપણે શું કરી શકીએ તો કે ભાઈ એક નિત્યસમ અવયવ પાડી દઈએ આપણે. ઉપર જે સ્ટેપ છે એના એમના એમ 1 માઇનસ કોસ થીટા 1 માઇનસ કોસ થીટા છેદમાં તો કે a માઇનસ b. તો ભાઈ a માઇનસ b નું તો કે ભાઈ a માઇનસ b એટલે કઈ રીતે a માઇનસ b તો કે a નો વર્ગ માઇનસ b નો વર્ગ. તો આના બરાબર શું થાય તો કે a પ્લસ b અને a માઇનસ b. શું લખી શકીએ આપણે તો કે બંનેનો એક વખત સરવાળો અને બંનેની એક વખત બાદબાકી એટલે એનું શું થાય તો કે a નો વર્ગ માઇનસ b નો વર્ગ. તો અહીં આપણે શું લખવાનું તો કે આ બંને કોણ છે તો કે 1 પ્લસ કોસ થીટા એક વખત અને એક વખત એની બાદબાકી એટલે 1 માઇનસ કોસ થીટા. તો 1 માઇનસ કોસ થીટા 1 માઇનસ કોસ થીટા કેન્સલ. શું વધશે તો કે જો 1 માઇનસ કોસ થીટા અંશમાં અને છેદમાં 1 પ્લસ કોસ થીટા. તો જરાક આપણે જોશું કે ડાબી બાજુ તો કે 1 માઇનસ કોસ થીટા છેદમાં 1 પ્લસ કોસ થીટા. તો આ કઈ બાજુ આપણે આવી ગઈ તો અહીંયા આપણે આવી જશે જમણી બાજુ. તો અહીંયા આપણે દાખલાની સાબિતી પૂર્ણ થશે. આપણે મેઇન પોઈન્ટ તો કે આપણે જે પહેલું હશે તેને સાઇન કોસમાં જવાબ લાવવાનો હોય તો સાઇન કોસમાં ફેરવી દેશું અને પછી ખાલી આપણે એનું સાદું રૂપ જ આપવાનું રહેશે અને 1 થી 2 નાના નાના નિત્યસમોનો ઉપયોગ કરશું. આવા અવયવના સૂત્રોનો પણ ઉપયોગ કરવો પડશે. એનો ઉપયોગ કરશું એટલે આપણો જવાબ આવી જશે. ચાલો તો હવે આપણે જોઈએ ડબલ આઈ. ડબલ આઈમાં શું આપેલું છે તો કે cos a ના છેદમાં 1 પ્લસ sin a પ્લસ 1 પ્લસ sin a ના છેદમાં cos a અને બરાબર કરીને આપણે આપેલું છે 2 sec a. બરાબર, અહીં બધા a ના ખૂણામાં આપેલા છે. અહીં સાબિત કરવાનું છે sec a. આ સાઈડ બધું sin cos માં આપેલું છે. તો હમણાં થોડી વાર પહેલા મેં તમને આગળના દાખલામાં કીધું કે અહીં આપણે જે જવાબ લાવવાનો છે sin cos માં તો આ બધાને આપણે શું કરશું તો કે sin cos માં ફેરવી દેશું. પણ અહીં પહેલેથી જ બધા sin cos માં આપેલા છે તો શું કરશું તો અહીં બસ ખાલી આપણે એનું સાદુરૂપ આપશું અને લાવવાનો જવાબ sec છે. તો sec એ કોનો વ્યાસ છે તો કે cos નો. એનો મતલબ કે છેલ્લે 1 ના છેદમાં cos આવવું જોઈએ. 1 ના છેદમાં cos આવશે તો એનો વ્યાસ એટલે શું થઈ જાય તો કે sec a અને 2 પણ વધવા જોઈએ એટલે આપણે જવાબ લખી શકશું 2 sec a. એનો મતલબ કે 2 ના છેદમાં cos આપણો જવાબ છે. તમને એવું પણ અહીં ફેરવી અને કહી શકે કે ભાઈ 2 ના છેદમાં cos તો 2 ના છેદમાં cos એટલે પછી 2 sec a થાય. બરાબર, તો હવે અહીં આપણે સાદુરૂપ આપવાનું છે તો આપણે ડાબી બાજુ કરી અને ગણતરી કરશું. તો ડાબી બાજુ બરાબર તો કે સૌપ્રથમ જે આપેલું છે એક વખત લખવું તો અહીં cos a ના છેદમાં 1 પ્લસ sin a પ્લસ કરીને બીજા કૌંસમાં કૌંસ નથી અહીં 1 પ્લસ sin a અને એના છેદમાં cos a. તો એટલું લખી દીધું. હવે શું કરશું કશું દેખાતું નથી, કઈ નિત્યસમ લાગુ નથી પડતો તો વચ્ચે પ્લસ છે, બે અલગ અલગ છેદ છે તો શું કરીએ તો કે સરવાળો કરી દઈએ, લસા લઈ લઈએ. તો cos a અહીં cos a સાથે ગુણાકાર ચોકડી ગુણાકાર તો અહીંથી અહીં ગુણાકાર થશે, અહીંથી અહીં ગુણાકાર થશે અને છેદમાં બંનેનો ગુણાકાર. તો cos a નો cos a નો ગુણાકાર શું થઈ જાય તો કે cos વર્ગ a લખશું પ્લસ વચ્ચે પ્લસ છે એટલે પ્લસ 1 પ્લસ sin a અહીંથી ગુણાકાર 1 પ્લસ sin a તો અહીં આવું લખી શકાય કે 1 પ્લસ sin a અને આખાનો વર્ગ. હવે આખાના છેદમાં તો કે આ બંને વસ્તુ તો cos a આગળ લખું છું cos a અને કાઉન્સમાં લખું છું 1 પ્લસ sin a. બરાબર, નકર બંને ભેગું થઈ જશે તો તકલીફ પડશે. અહીંયા સુધારી દઉં છું એટલે તમને ખ્યાલ રહી કે અહીં શું હતું તો કે પ્લસ હતું. પ્લસ હતું એટલા માટે શું આપી દીધું પ્લસ. હવે આગળ શું કરશું તો કે જો ઉપર પ્લસ છે એટલે અહીંથી કોઈ છેદ અંશ કેન્સલ થશે નહીં. તો હવે શું કરવું આગળનો સ્ટેપ તો કે ભાઈ આને એમ નામ રહેવા દઉં cos વર્ગ a આ પ્લસ એમના એમ. હવે 1 પ્લસ sin a અને એની કેટલી ઘાત છે 2 તો અહીં હું આવું લગાડી શકું કે ભાઈ a પ્લસ b અને આખાનો વર્ગ કાઉન્સમાં a પ્લસ b અને આખાનો વર્ગ. તો એનું શું સાદું રૂપ થાય તો કે ભાઈ a નો વર્ગ પ્લસ 2ab પ્લસ b નો વર્ગ. તો a નો વર્ગ એટલે 1 નો વર્ગ, 1 નો વર્ગ કેટલો થશે 1 પ્લસ 2ab a 1 છે અને b કોણ છે તો કે sin a. તો આને આવી રીતે લખી દે પછી આપણે વ્યવસ્થિત ગુણાકાર કરશું. અહીં પણ જો ખ્યાલ ન પડતો હોય તો આવી રીતે કરી દઉં છું કે ભાઈ 1 નો વર્ગ એટલે કે a નો વર્ગ પ્લસ 2ab
2a અને આ b પ્લસ b નો વર્ગ, તો b કોણ છે તો કે sin, તો અહીં લખીએ sin a અને એનો વર્ગ, અને આખાના છેદમાં તો કે જે છે એનું એમ રહેવા દઈએ cos a કૌંસમાં 1 પ્લસ sin a. હવે તો કે હવે આ જે તમે સાદુરૂપ આપ્યું છે એનું તમારે કારણ દર્શાવવું હોય, તમને જો ખ્યાલ ન પડે તો અહીં દર્શાવી દઉં છું કે ભાઈ કારણ તો કે a પ્લસ b અને એનો વર્ગ કરો એટલે a નો વર્ગ પ્લસ 2ab પ્લસ b નો વર્ગ. જો તમને ખ્યાલ ન પડતો હોય તો આવા સૂત્ર લખતા જવા, જે જગ્યા આવતા જાય તે, અને પછી બધા પાકા કરી લેવા. હવે તો તમે અહીં જોશો cos વર્ગ a, અહીં sin વર્ગ a, પણ અહીં આપણે પેલા સાદુરૂપ આપી દઈએ એટલે વ્યવસ્થિત દેખાય તમને. જો cos વર્ગ a પ્લસ 1 નો વર્ગ 1 પ્લસ 2 એકુ 2 અને એની સાથે sin એટલે 2 sin a અને પ્લસ કરીને છે sin વર્ગ a, બરાબર આવી રીતે. અને આના આખાના છેદમાં cos a અને કૌંસમાં 1 પ્લસ sin a. હવે જો છેદમાં એક વખત મારે cos a કૌંસમાં 1 પ્લસ sin a આવી ગયા, પછી બને ત્યાં સુધી મેં કશો ફેરફાર નથી કર્યો. કારણ શું? તો મેં તમને પહેલા જ કીધું કે sec a નો વ્યસ્ત કોણ તો કે cos. તો જો છેદમાં મારે cos આવે છે તો બને ત્યાં સુધી cos નું હું કશું નહીં કરું, તો છેલ્લે મારે જવાબમાં પણ એનો ઉપયોગ કરી શકું. તો છેદમાં મારે વધારાની વસ્તુ શું 1 પ્લસ sin a, તો એવું મારે ઉપર કરવાનું છે. તો કઈ રીતે થશે? જો cos વર્ગ a sin વર્ગ a, તો એનું નિત્યસમ આપણે આગળના દાખલામાં જોયું શું છે તો કે sin નો વર્ગ પ્લસ cos નો વર્ગ, અથવા તો cos નો વર્ગ પ્લસ sin નો વર્ગ, કેટલા થાય 1 થાય. તો બંનેનો સરવાળો કરો એટલે કેટલા આવી જશે 1, અને પ્લસ અહીંયા 1 પ્લસ 2 sin a, અને એના આખાના છેદમાં જે છે તે એમના એમ રાખશું cos a કૌંસમાં 1 પ્લસ sin a. હવે આપણે આગળ 1 પ્લસ 1 કેટલા થઈ જશે 2, પછી આ 2 sin a, તો 2 છે એ sin સાથે ગુણાકારમાં છે એટલે એનો આપણે ઉપયોગ કરી શકીએ નહીં પ્લસમાં. અહીં પ્લસમાં ખાલી બે સંખ્યા 1 અને 1, તો 1 પ્લસ 1 કેટલા થશે તો કે 2 પ્લસ 2 sin a, બાકી શું વધ્યું એની સાથે તો કે 2 sin a. તો અહીંથી 2 sin a અને છેદમાં આખે આખું જેમ છે એમ જ શું છે તો કે cos a કૌંસમાં 1 પ્લસ sin a. હવે તમને શું દેખાઈ શકે, શું કરી શકો તો કે ઉપર 2 sin a છે, નીચે 1 પ્લસ sin a છે, cos a છે, ઉપર 2 અને cos, તો એવું કંઈ બને છે. તો હવે જો આ બંનેમાંથી તમને કઈ સમાન દેખાય છે તો કે હા, શું તો કે 2, તો બંનેમાંથી 2 કોમન કાઢી લઉં તો અહીંથી 2 નીકળી જશે એટલે કેટલા વધશે તો કે 1 વધશે, 2 એકુ 2 થઈ જશે ફરી, અને પ્લસ અહીંથી પણ 2 નીકળી જશે તો ત્યાંથી શું વધશે ખાલી તો કે sin a, અને આખું ગુણાકારમાં થઈ ગયું કૌંસ અને આ 2 ગુણાકારમાં. હવે તો કે છેદમાં એમના એમ છે એ રહેવા દઈએ cos a 1 પ્લસ sin a. તો હવે તમે જોઈ શકો કે ઉપર અને નીચે 1 પ્લસ sin a 1 પ્લસ sin a બંને ગુણાકારમાં, તો આ બંને કેન્સલ થઈ જશે. બાકી શું રહેશે તો કે 2 upon sin a, સોરી cos a, તો 2 ના છેદમાં cos a, તો જો છેદમાં cos a છે તો એને હું ઉપર લઈ જાઉં તો શું થઈ જશે sec થઈ જશે, અને એમનો ખ્યાલ પડે તો 2 અને ગુણ્યા 1 ના છેદમાં કેટલા લખી શકું cos a. આ કઈ રીતે તો કે જો 2 એકુ 2 ફરી આવી જશે, 2 ના છેદમાં cos. તો હવે તમને ખ્યાલ પડશે કે 1 ના છેદમાં cos a એટલે શું થાય તો કે sec a થાય. તો 2 ગુણ્યા કોણ આવી જશે તો કે sec a. આ sec a આપણી કઈ બાજુ છે તો કે જબા એટલે કે જમણી બાજુ છે. તો ડાબી બાજુ શરૂઆત કરી, શું જવાબ મળી ગયો આપણે જમણી બાજુ. તો અહીં દાખલા નંબર 4 નો આ ડબલ આઈ હતો, જે આપેલું હતું એમાં જ આપણે શું કર્યું તો કે લસા લીધો, અને લસા લીધા બાદ જે આ 2 ઘાત હતી એના આપણે શું કરી દીધા તો કે અવયવ પાડી દીધા અને સાદું રૂપ આપ્યું. એક જ નિત્યસમનો ઉપયોગ કર્યો. આ નિત્યસમ, એ નિત્યસમ પણ આપણે અહીં લખી દઈએ કે શું હતું તો કે sin વર્ગ થીટા પ્લસ cos વર્ગ થીટા બરાબર કેટલા તો કે 1. આપણું આવું લખ્યું છે અહીં. અને sin નો વર્ગ અને cos નો વર્ગ બંનેનો વર્ગ એટલે કેટલા થશે તો કે 1. અહીં એ આપેલો છે, પણ આપણે કયા નિત્યસમનો ઉપયોગ કર્યો તો કે આ રીતના નિત્યસમનો, તેને આપણે કેમાં દર્શાવશું તો કે થીટામાં લખવો, બરાબર. તો અહીં
આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખશું. આનાથી આગળના દાખલા હવે જોશું આપણે આનાથી આગળના વિડીયોમાં.